ઓકે ફાઇન. હવે આમાં શું છે, ઓપન કરેલા બધું બેઝિક છે, ખાલી એક્સપ્લેન અત્યારે કન્સેપ્ટ ક્લિયર થાય એટલે મારો બધું કે લેટ્સ સે આજથી આપણે તારીખ સિલેક્ટ કરીએ કોણ છે વોટ્સએવર પ્રીવિયસ પ્રીવિયસ વ્હીકલ કોની પાસે હતું કે ભાઈ રાજુ પાસે 25 તારીખનું હતું આજની તારીખનું. પછી સેલ્સમેન અત્યારે કોની પાસે કોણ લઈ જવાનું છે, આખો રૂટ કયો છે, વ્હીકલનું નામ નંબર બધું આપણે સિલેક્ટ કરી શકીએ વોટ્સએવર હોય. પછી આપણે એમાં એડિટ કરી શકીએ. પછી અહીંયા અત્યારે બધી આઈટમ લિસ્ટ આઉટ થઈ ગઈ, જેટલી આપણે એન્ટર કરી હશે ડેટા પહેલી એ બધી આઈટમ અહીંયા લિસ્ટ આઉટ થઈ જશે. પછી આપણે ગઈકાલે જે કંઈ વધેલું એટલે અનલોડ થયું હતું અને કેટલું હોય એનું બધાનું બેલેન્સ અહીંયા આવે કે અત્યારે ગઈકાલનું અનલોડનું બેલેન્સ છે 1/8 અને 28 રિસ્પેક્ટિવ આઇટમની સામે એનું અનલોડનું બેલેન્સ આવી જાય. અને અત્યારે નવું જે લોડિંગ કરવું છે દિવસમાં પહેલી વખત એ અહીંયા, એટલે આપણે માની લઈએ કે આની 25 પટ્ટી એટલે મીન્સ કે એક કાર્ટૂન અને 5 પેટી એટલે અહીંયા ઓટોમેટિક સ્પ્લિટ થઈ જશે અને એનો રેટ આવી જશે. અત્યારે આપણે એમને આપી દીધું છે કેલ્ક્યુલેશનમાં ઇઝી પડે એટલે. પછી આમાં આપ્યું છે કે ભાઈ આનો 30 પટ્ટી એટલે એક કાર્ટૂન અને 10 પટ્ટી, પછી આપણે એ રીતે કરી શકીએ. અને અત્યારે બધું 20 કાર્ટૂન પ્રમાણે જ કર્યું છે, લૂઝમાં કે ઓલું જે ચણાદાળમાં આવે છે એ રીતના નથી કર્યું, ખાલી અત્યારે દેખાડવા માટે. પછી અહીંયા કંઈ ખાલી 5 પટ્ટી આની, પછી ટેબ મારું છું 10 પટ્ટી, ટેબ મારું છું 35 એટલે એક કાર્ટૂન અને 5 પટ્ટી. હવે હું અહીંયા એમ કરું કેલ્ક્યુલેટ, અત્યારે જે આપણે એમાઉન્ટ કઈ હોય લોડ કર્યું છે એનું એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો અત્યારે કેલ્ક્યુલેટ કરીએ એટલે આનો બધાનો સમ આવી ગયો કે અત્યારે જે લોડ કર્યું છે એનું કેટલું થાય છે. હવે અત્યારે અહીંયા જે દેખાડે છે એમાઉન્ટ 238 એટલે એ આજનું અને ગઈકાલના બેલેન્સનું બંનેનું એડ થઈને અહીંયા દેખાડે છે. કે મસાલા છે તો આજની 30 પટ્ટી એટલે એક કાર્ટૂન અને 10 પટ્ટી અને પ્લસ કાલનું જે 8નું બેલેન્સ હોય એ રીતના. પછી એવી રીતના હવે રીલોડ કરવું હોય વ્હીકલને તો રીલોડ ઉપર ક્લિક કરવાનું અને એમાં જ પછી એન્ટર કરતું જવાનું. એન્ટર કરી ટેબ મારી 30 પટ્ટી એન્ટર કરી ટેબ મારી 5 4 અને જે કાંઈ હોય પછી આપણે અહીંયા ક્લિક કરીએ એટલે અત્યારે દેખાડે છે કે ભાઈ આનું બેલેન્સ આટલું છે. માની લો અહીંયા પટ્ટી આપણે ચેન્જ કરી 35 કરી તો ક્લિક કરીએ એટલે રિસ્પેક્ટિવ બેલેન્સ દેખાડે. આપણે આ બધા બટન્સ અત્યારે ખાલી રાખેલા છે ક્લિકમાં, એ પછી ખરેખર વયા જશે, બટન્સ કંઈ હોય નહીં. હવે છેલ્લે 2 વખત લોડ થઈ ગયા અને છેલ્લે આવે અનલોડ કરવાનું, તો અનલોડમાં કેટલું આવેલું છે તો એ નાખીએ. તો કે આને 2 પટ્ટી આવી, આનો તો કે ભાઈ એક બોક્સ અને 5 પટ્ટી આવી, પાછી આનો 3 પટ્ટી આવી, 5 પટ્ટી આવી કે 4 પટ્ટી 3 પટ્ટી. એટલે અત્યારે દેખાય છે કે આ બેલેન્સ એનું કેટલું અનલોડ બેલેન્સ દેખાડે કે ભાઈ આટલું બેલેન્સ વધેલું છે. અને ટોટલ સેલ એટલે આજના દિવસનો આ સાદી ઓફરનો ટોટલ સેલ કેટલો થયો હતો આટલો, રાઈટ. અને મસાલા વેફરનો અત્યારે અનલોડ એટલે બેલેન્સ આવતીકાલનું બેલેન્સ થશે અને રિસ્પેક્ટિવ પટ્ટી. હવે હું અહીંયા ક્લિક કરું છું કેલ્ક્યુલેટ એટલે અત્યારે અનલોડનું બેલેન્સ આટલું આવ્યું એટલે અનલોડમાં એને આટલા એના ખીચામાં હશે, જે તે ડ્રાઈવરના કે વોટ્સએવર ખીચામાં એટલે કે આટલો માલ એના ગાડીમાં પડેલો છે અને ટોટલ સેલ આટલું થયું છે. હવે આ બધા બટન્સ અત્યારે આપ્યા છે તો ખાલી અત્યારે આપણે કન્વિનિયન્સ માટે આપ્યા છે, ખાલી ડેમો કે હું બરોબર સમજો છે એના માટે, પછી એ બધું નીકળી જશે. સારું ચાલો, આ ખાલી અત્યારે બેઝિક છે, હું આ મોકલું છું તમને એટલે તમને ફાવે કઈ રીતના એન્ટર કરીએ.